કુવામાં ખાલી ગયા ખખોળી ખાઈ આવી બારા રેન્જ તરત તૈયાર બે લડકવા માટે. તો ફાઇનલ વાગવા આવી જશે 1:30 અને હું અને નીલો બે જઈ રહ્યા છે જમવા માટે, કેમ કે જમવાનું થઈ જશે. એક મિત્રનો ફોન આવી ગયો છે તો પગી જઈ અને ખાઈ નાખવી દાડો. કેમ છો બધા મજામાં દેશો? અત્યારમાં ગયો તો મારા બેનને મારી બેનને મૂકવા માટે નીંદવાનો હતો, એટલે અત્યારે જો દેખાયા પાસે હારો બાંધી દો છે બળતણનો, કેમ કે એને થોડાક દિવસ છે આપણે ઘરે પ્રસંગ ને એટલા માટે ભાર બાંધી બાપુજીને 100 રૂપિયા. હવે પહેલાં છે ને ઘરે નીકળે છે, ફોન આવી ગયો ઘરેથી કે જલ્દી જાય એટલે વ્લોગ છે ને ત્યાં ઘરથી સ્ટાર્ટિંગ કર્યું તો ભલે બાકી આગળ કન્ટિન્યુ આવી ગયા ઘરે ને ઘરે સીધા આવી ગયા હવેલી બાજરો પોળો કરવા માટે. જો એટલો કાંક છે બાજરો પોળો કાગળ મને એમાં કરવાનો છે તે પીશે એટલા માટે બાજરો પોળો કરી નાખ્યો. અને અત્યારે વાગી ગયા છે 10:30 ઉપર થઈ ગયું છે 2-3 મિનિટ. અત્યારે બળદ વાછડી લઈને નીકળી ગયો સૌ ઘર બાદ જવા, કેમ કે હવે તડકો થઈ ગયો. તડકો તો બહુ નથી થયો, ઘરે બાંધી દઉં અને પછી ને જવું છે ગુંદાળે લાડવા ખાવા માટે. લાડવા ખાવા માટે દાડો પાણીમાં જે કે દાડો છે તો જવાનું છે. હું ને નીલ્યો જવાનો છે તો હવે ઘરે જઈએ પહેલાં અને બેને બાંધીએ ખેલે એના, અને પછી જઈ કૂવામાં નાહવા માટે. પછી બદલે નાખી કપડાં પછી પાછા મળી જાય. કૂવામાં ખાલી ગયા ખખોળી ખાઈ આવી બારા રેન્જ તરત તૈયાર બે લડકવા માટે ગુંદાળા 4 રસ્તા ભેગા થતા લીંબુ પછી મૂકી દીધું આજ તો ચણામાં નાખીને ખાય એવું નહીં. હા લાયા તેના ઘરે 4 રસ્તે ક્યાંય નથી લીધું, આના ઘરે લાવ્યો તો જઈ ગુંદાળે. હાલ ગુંદાળે જઈને સીધા મળી આવી ગયા બિલેશ્વર મહાદેવનું મંદિરે દર્શન કરવા માટે. અહીં છે કાંઈ હોય દર્શન કરવાનું બને નહીં તો આવી ગયા મહાદેવનું મંદિર દર્શન કરો તો દર્શન કરી જો. બગલાનું બચ્ચું પહેલી વાર જિંદગીમાં જોઈ. બગલાનું છે શું તો જાતું જાને તેનો હાથ આવે ભાઈ બિચાર ક્યાંક પાણી પડી જાય તો શેમાં આ જો આ હે નકરા બગલાના માળા છે. જો આ બધી નકરા બગલા તમને દેખાય જો દેખાય છે ને આમ બધી માળા જ તે બધા ધોળા જ બગલા હોય. આલા બગલામાં તો કબૂતર બે બેઠા છે. હા જો કબૂતર બેઠા છે ભાઈ કે બગલા જ છે એવા તો બગલા દિશે હાલો જે હોય. અહીંયા જાય છે જો નદી આપણે ઘરે ની આવે ને એ નદી જો વરસાદ આવે ને જો અહીંયા પગથિયું દેખાય ને ત્યાં સુધી જતી અને માથે થઈને આજ તો ધીમી જાય છે. તો ફાઇનલ વાગવા આવી જશે 1:30 અને હું અને નીલો બે જઈ રહ્યા છે જમવા માટે, કેમ કે જમવાનું થઈ જશે. એક મિત્રનો ફોન આવી ગયો છે તો પગી જઈ અને ખાઈ નાખવી દાડો. મોટ ભાઈ કરી નાખ્યો ખર્ચો ભાઈ ગાડી માટે બ્લેક ઘોડા માટે. ટાંકી છે ને ગરમ ના થાય એના માટે તપે નહીં લઈ લીધી છે ને અહીંથી એક લુંગી બાંધી દીધી લુંગી ટાંકી ગરમ ના થાય. હવે એકવાર બાંધી કોક લઈ ગયું આ બીજી બાંધી. હવે જોયું આને રાખે રેવા દે છે કે નહીં રેવા દેતા તો ખાઈ આવું કીને નાખ્યું ઘર ભેગી નાખો જઈએ. તો અત્યારે વાગવા આવી ગયો છે 5 મેં ખંભે ચડાયો પંપ ને આવી ગયો ગુવારમાં દવા લલકારવા માટે, કેમ કે ગુવારમાં ને દવા છાંટવાની છે. લાડુ બધું ખાધા હવે કીધું ઓગાળવી જરાક આમાં તો હાલ એક પંપ છાંટી દે આમાં જલ્દી દવા. હા તો આવી ગયા હવેલી બાજુને ધ્યાન રાખવા માટે, કેમ કે અહીંયા આવતા કબૂતર કોક જો વાજુ એક સીડી છે પાછળ છાંટાનો આવે તો અહીંયા આવીને ત્યાં શું કે ઇન્સ્ટાગ્રામ ખોલતો એટલી વાર મેં કેમેરો ખોલી ગયો એટલે યાદ આવ્યું કે વ્લોગ બનાવે હમણાં ધંધો ભૂલી જાત એવું થાય. તો હાલો બેઠા એ કાં સુધી બે બાકી આમ પછી ભેગો કરી નાખીને ઘર ભેગા થઈ જઈએ. ગાયજી દિયાથમાં ગયો હે હું કરવા માંડ્યો હવે બાજરો ભેગો થઈ ગયો. હવે ઢાંકી દઉં પછી ઘરવી હવે જાય ઘરે, કેમ કે બાજરો ઢકાઈ પછી મારે કાંઈ કામ છે નહીં અહીંયા એટલે ખાવામાં ઘરે જાય છે. હવે તો તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીજો અને જે કન્ટિન્યુ બન્યા રહેજો.